ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપની સરકાર ઉપર પ્રહારો કર્યા। આ સભામાં વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના આગેવાનો સહિત કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા। આ પરિવર્તન સભામાં ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ વસાવા, ચિરાગસિંહ ગોહિલ, દીપક પટેલ, નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા, દયારામ વસાવા, વાલિયા તાલુકાના માજી તાલુકા પંચાયતના પ્રમુખ અને ધોળગામ બેઠકના સભ્ય રાજુભાઈ વસાવા, રજની વસાવા, વિનય વસાવા અને વિજય વસાવા, ઝઘડિયાના આગેવાન સંદીપ વસાવા, સર્જન વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। વધુમાં ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું કે ચંદ્રકાંતભાઈ વસાવા એક સેવભાવી વ્યક્તિ છે અને અત્યાર સુધી એમણે પૂરની પરિસ્થિતિ હોય, કોરોનાની પરિસ્થિતિ હોય, આવી તમામ કપરી પરિસ્થિતિઓમાં લોકોની મદદ કરી છે। એમણે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના લગ્ન પણ કરાવ્યા છે અને આજે અમારે આ વિસ્તારમાં કાર્યક્રમ કરવા માટે મેદાન જોઈતું હોય તો એમણે પણ અમને મેદાન પણ અપાવ્યું છે। ભાજપના નેતાઓએ ચંદ્રકાંતભાઈને સવાલ પણ કર્યા કે તેઓ શા માટે મેદાન આપી રહ્યા છે, પરંતુ અમારું સ્પષ્ટ માનવું છે કે ચંદ્રકાંતભાઈ કોઈ રાજકીય માણસ નથી, પરંતુ સેવાભાવી માણસ છે, માટે તેમણે ફક્ત સેવાના ભાગરૂપે આ મેદાન આપ્યું છે। કોઈ પણ ધારાસભ્ય કે સાંસદે ન કર્યા હોય એટલા સેવાના કામ ચંદ્રકાંતભાઈએ એકલાએ કર્યા છે। આજે આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડ આપ્યું છે, એ બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। બલેશ્વર ઝઘડિયા વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી। આજની સભામાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને સામાજિક સંગઠનોના રિટાયર અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે, જેમનું અમે સન્માન સાથે પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। જે પ્રકારે 30 વર્ષ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ચાલે છે, આગળ 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, જે પણ આ વિસ્તારના આદિવાસી સમાજ એમને એક ઉમ્મીદ હતી, ત્યારે કોંગ્રેસના શાસનમાં પણ આ વિસ્તારમાં જીઆઈડીસીઓ આવી, રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટનો જીએમડીસી આવી, આ વિસ્તારમાં અનેક પરિયોજનાઓ બની, જેમાં આ વિસ્તારના લોકોની જમીનો ગઈ। એ જ પ્રકારે આજે ભાજપ પણ આ વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ વાલિયા હોય, ડમલાઈ હોય, હાઈસ્પીડ કોરિડોર અંકલેશ્વરથી એકતાનગરનો હોય, જેવા અનેક પ્રોજેક્ટ લાવીને આ વિસ્તારના લોકોની જમીનો સંપાદન કરવાની તજવીજ હાથ ધરે છે। ત્યારે લોકોમાં એક આક્રોશ છે કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણનું સ્તર કથળેલું છે, અહીંયા પૂરતા શિક્ષકો નથી, શાળાઓમાં બેસવા માટેના ઓરડાઓ નથી, આંગણવાડીના મકાનો નથી। આ વિસ્તારના લોકો સિંચાઈનું પાણી ઝંકી રહ્યા છે। આજે નર્મદાનું પાણી 500 કિલોમીટર ગુજરાતમાં પહોંચતું હોય, પણ આ ઝઘડિયાના વિસ્તારમાં નથી પહોંચ્યું। કરજણનું પાણી નથી પહોંચ્યું, પાઇપલાઇન દ્વારા છેક જીઆઈડીસીઓમાં કસુંબા સુધી લઈ જવામાં આવે છે, કરજણનું પાણી પણ અહીંયા નથી મળ્યું। ત્યારે રોજગારીની બાબત હોય, સિંચાઈની બાબત હોય, આરોગ્યની બાબત હોય કે શિક્ષણની બાબત હોય, તમામ બાબતોમાં આ શાસક પક્ષ નિષ્ફળ ગયો છે, જેને લઈને હજારોની સંખ્યામાં આજે લોકો ઉપસ્થિત થયા। લોકોની ઉપસ્થિતિ બતાવે છે કે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે અને લોકો અહીંથી સંકલ્પ લઈને ગયા છે અને અમારા વતી એ લોકો ચૂંટણી લડવાના છે, એવું લોકોએ પણ સામેથી હોકારો અમને આપ્યો છે। વિજય વસાવા, આરએન ન્યૂઝ, નેત્રંગ।